જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ પૂર્વાર્થ અધ્યાય 20 વર્ષા અને શરદ ઋતુનું વર્ણન. શ્રી સુખદેવજી બોલ્યા, પોતાને દાવાનળથી છોડાવ્યા અને પ્રલંબાસુરનો વધ કર્યો તે શ્રીકૃષ્ણ બલરામનું અદ્ભુત કર્મ ગોવાળિયાઓ વર્જમાં સ્ત્રીઓ આગળ કહી સંભળાવ્યું. તે સાંભળી વૃદ્ધ ગોવાળિયા તથા ગોપીઓ વિસ્મય પામ્યા અને શ્રીકૃષ્ણને તથા બલરામને વ્રજમાં આવેલા કોઈ શ્રેષ્ઠ દેવો માનવા લાગ્યા. એ રીતે ગ્રીષ્મ પછી વર્ષા ઋતુ શરૂ થઈ, જેમાં સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. સૂર્ય અને ચંદ્રની આસપાસ મંડળો વગેરેની શોભા થવા લાગી. આકાશ આખું ખળબળી ઉઠ્યું. વીજળીઓ તથા ગડગડાટ કરતા અતિ કાળા વાદળાથી આકાશ છવાઈ ગયું ને તેમાંના જ્યોતિ મંડળો અસ્પષ્ટ જાણવા લાગ્યા. જેથી ત્રણેય ગુણોથી ઢંકાયેલું અને તેથી જ અસ્પષ્ટ પ્રકાશવાળું જીવનું સ્વરૂપ હોય તેવું આકાશ ભાસવા લાગ્યું. જેમ રાજા પ્રજા પાસેથી કર લે અને સમય આવતા તે પાછો આપે, તેમ સૂર્યે 8 મહિના સુધી પોતાના કિરણો દ્વારા પૃથ્વીનું જે જળરૂપી ધન લીધું હતું તેને એ વર્ષનો સમય આવતા પાછું આપવા માંડ્યું. જેમ દયાળુ માણસો બીજાને દુઃખી જોઈ કંપી ઉઠી તેને માટે પોતાનું જીવન પણ તજે છે, તેમ મોટા વાદળા પણ વીજળી રૂપી નેત્રોની જગતને તપેલું જોઈ વાયુથી કંપી જઈ જવન જળનો ત્યાગ કરવા લાગ્યા. જેમ કામના માટે તપ કરવાનું શરીર તે તપને લીધે સુકાઈને કામનાનું ફળ મેળવી પાછું પુષ્ટ થાય છે, તેમ ગ્રીષ્મ ઋતુને લીધે સુકાયેલી પૃથ્વી મેઘથી સિંચાઈને પુષ્ટ બની. જેમ કળિયુગમાં પાપને લીધે પાખંડ શાસ્ત્રો પ્રકાશે છે પણ વેદો પ્રકાશતા નથી, તેમ વર્ષા ઋતુમાં રાત્રિના આરંભે પ્રદોષ કાળમાં આજ્ઞા પ્રકાશે છે પણ ગ્રહ પ્રકાશતા નથી. જેમ પ્રથમ આચાર્યનું નિત્ય કર્મ ચાલતું હોય ત્યારે અધ્યયન કરવાથી તેમને વિઘ્ન થાય એ હેતુથી મૌન બનેલા બ્રાહ્મણ શિષ્યો આચાર્યનું નિત્ય કર્મ સમાપ્ત થતા તેમનો શબ્દ સાંભળી ભણવા લાગે છે. તેમાં પ્રથમ ચૂપ રહેલા દેડકા મેઘનો શબ્દ સાંભળી ડ્રાઈ ડ્રાઈ શબ્દ કરવા લાગ્યા. જેમ ઇન્દ્રિયાધીન પુરુષની દેહ સંપત્તિ તથા ધન સંપત્તિ અવળે માર્ગે જાય છે, તેમ ઉનાળામાં સુકાતી નાની નદીઓ વર્ષા ઋતુમાં જળ મળતા જ આડી અવળી વહેવા લાગી. જેમ રાજાઓની સૈન્ય સંપત્તિ રંગબેરંગી ધજા પતાકાઓને લીધે રંગબેરંગી ને ઊંચા કરેલા છત્રોની છાયાવાળી હોય, તેમ વર્ષા ઋતુમાં પૃથ્વી પર લીલા ઘાસને લીધે લીલી, ઇન્દ્ર ગોપ કીડાને લીધે લાલ અને જ્યાં ત્યાં ઉગેલી બિલાડીઓની છત્રાકાર ટોપીઓથી છવાયેલી થઈ રહી. ખેતરો ધાની સંપત્તિથી ખેડૂતોને આનંદ આપવા લાગ્યા, પણ સર્વૈદવાધીન છે એમ નહીં સમજનારા ધનવાન વેપારીઓને સંતાપ ઉપજાવવા લાગ્યા. જેમ શ્રી હરિની સેવાથી મનુષ્ય સુંદર સ્વરૂપ ધરે છે, તેમ જળ સ્થળવાસી સર્વ પ્રાણીઓના વર્ષા ઋતુના નવા જળનું સેવન કરવાથી સુંદર સ્વરૂપ ધરવા લાગ્યા. જેમ કાચા યોગીનું મન કામ વાસનાઓથી યુક્ત હોય, વિષયોના સંગ તથા વિકારી થાય, તેમ નદીઓ સાથે મળેલા સમુદ્ર પવન વડે ઉછળતા તરંગોવાળા થઈ ખળબળી ઉઠ્યા. જેમ શ્રી ભગવાનમાં મનવાળા પુષ્પો દુઃખોથી હેરાન થયા બાદ પીડા પામતા નથી, તેમ પર્વતો વરસાદની ધારાઓ પડવા છતાં પીડા ન પામ્યા. જેમાં બ્રાહ્મણો વડે અભ્યાસ નહીં કરતા વેદો કાળે કરી નાશ પામતા સંદેહયુક્ત થાય છે, તેમ વર્ષા ઋતુમાં માર્ગો પર અવર જવર નહીં હોવાથી ઘાસથી ઢંકાઈ જઈ સંદિગ્ધ થયા. જેમ ચંચળ પ્રેમવાળી વ્યભિચારિણી સ્ત્રીઓ ગુણવાન પુરુષો તથા સ્ત્રી સ્થિરતા કરીને રહેતી નથી, તેમ વીજળીઓ પણ લોકબંધુ મેઘો સાથે સ્થિરતા કરીને રહી નહીં. જેમ આત્મા નિર્ગુણ હોવા છતાં ગુણોના મિશ્રણવાળા આ જગતરૂપ પ્રપંચમાં ભાસે છે, તેમ ગુણ રહિત એવું પણ ઇન્દ્રનું ધનુષ્ય ગર્જનારૂપ ગુણવાળા આકાશમાં દેખાવા લાગ્યું. જેમ પોતાના ચૈતન્ય પ્રકાશથી જ પ્રકાશેલી અહમ બુદ્ધિથી ઢંકાયેલો જીવ પ્રકાશતો નથી, તેમ પોતાના ચાંદનીથી પ્રકાશમાં
વાદળાથી ઢંકાયેલો ચંદ્ર પણ પ્રકાશતો જ ન હતો. જેમ ઘરમાં તપેલા અને તેથી જ વૈરાગ્યયુક્ત થયેલા મનુષ્યો ભગવાનના ભક્તજનોનો સમાગમ થતાં પ્રસન્ન થઈ સામેથી તેમનો આદર સત્કાર કરે છે, તેમ મયુરો પણ મેઘના આવવાથી આનંદી થઈ તેમની પાસે શબ્દો કરી તેમની અભિનંદન આપવા લાગ્યા. જેમ કામ્ય તપ કરનાર પુરુષો પ્રથમ તપને લીધે ઘણા જ દુબળા થઈ પાછળથી તપશ્ચર્યાનું ફળ પ્રાપ્ત થતાં વિષયો સેવવાથી હષ્ટપુષ્ટ બને છે, તેમ પ્રથમ ઉનાળાને લીધે સુકાયેલા વૃક્ષો મૂળિયા વડે પાણી પીને ફાલ્યા ફૂલ્યા. જેમ અશાંતિવાળા કામકાજથી ભરેલા ઘરોમાં દુષ્ટ આશયવાળા વિષય મનુષ્ય પડી રહે છે, તેમ હે રાજન, સારસ પક્ષીઓ પણ અશાંત કિનારાઓવાળા સરોવરમાં પડી રહ્યા. જેમ કલયુગમાં પાખંડીઓના દુષ્ટ વાદાઓથી વેદ માર્ગો છિન્ન ભિન્ન થાય છે, તેમ વરસાદ વરસવા લાગ્યો ત્યારે પાણીના પૂરોથી પુલ તૂટી પડ્યા. જેમ બ્રાહ્મણ પુરોહિતોને પ્રેરણા રાજાઓ સમયે સમયે પ્રજાઓના મનોરથો પૂર્ણ કરે છે, તેમ વાયુથી પ્રેરાયેલા મેઘો પણ સમયે સમયે પ્રાણીઓ માટે જળવૃષ્ટિ કરવા લાગ્યા. એવી વર્ષા ઋતુ આવી ત્યારે શ્રી હરિએ બળદેવજીની સાથે ગાયો તથા ગોવાળિયાઓથી વીંટાયેલી વૃંદાવનમાં પ્રવેશ કર્યો કે જે વૃંદાવન પાકા ખજૂર અને જાંબુઓથી ભરપૂર હતું. તે વખતે ગાયો અડાણના મોટા ભારથી ધીમી ચાલતી હતી, પણ ભગવાન કૃષ્ણે તેઓની પ્રેમથી બોલાવી ત્યારે આંચળમાંથી દૂધ ઝરતી ઉતાવળી ચાલવા લાગી. વળી ભગવાને વૃંદાવનમાં પ્રવેશ કર્યો ત્યારે વનવાસીઓ અત્યંત હર્ષ પામ્યા. વનરાજીઓ પુષ્પરસ ઝરવા લાગી. પર્વતમાંથી જળધારાઓ વહી રહી. જળધારાઓના શબ્દો સંભળાયા અને પર્વતની ગુફાઓ સુંદર દેખાઈ. એ સમયે વરસાદ વરસતો હતો ત્યારે ભગવાન કૃષ્ણ કોઈ વેળા વનસ્પતિની ઘટા નીચે અથવા પર્વતની ગુફામાં પેસી કંદમૂળ તથા ફળનો આહાર કરી આનંદ પામતા. કોઈ વખતે જળાશય પાસે શિલા ઉપર બેસી જમાડવા યોગ્ય ગોવાળિયાઓ તથા બળદેવજી સહિત સાથે આણેલા દહીં ભાત જમતા. બળદો, વાછરડા અને આંચળના ભારથી થાકેલી ગાયો તૃપ્ત થઈ લીલા ઘાસ ઉપર બેસી આંખો મીચી વાગોળતી હતી. તેઓને તેમજ સર્વ પ્રાણીઓને હર્ષ આપતી અને પોતાની શક્તિથી વધેલી વર્ષા ઋતુની શોભા જોઈ ભગવાન કૃષ્ણે તે ઋતુ ઉત્તમ માની. એ રીતે બલરામ અને કૃષ્ણ વ્રજમાં રહેલા હતા તે વખતે શરદ ઋતુ આવી. તે ઋતુમાં વાદળા ન હતા, જળ સ્વચ્છ થયા હતા અને કઠોર વાયુ વાતો ન હતો. જેમ યોગથી ભ્રષ્ટ થયેલા મન ફરી યોગ સેવવાથી મૂળ નિર્મળ સ્થિતિ પામે છે, તેમ કમળોને ઉત્પન્ન કરનારી શરદ ઋતુને લીધે જળ મૂળ નિર્મળ સ્થિતિ પામ્યા. જેમ શ્રી કૃષ્ણની ભક્તિ ગૃહાશ્રમી વગેરે આશ્રમવાસીઓના પાપનો નાશ કરે, તેમ શરદ ઋતુએ આકાશમાંથી મેઘને, પ્રાણીઓની સંકળામણને, પૃથ્વી પરથી કાદવ અને પાણીનો મેલ દૂર કર્યો. જેમ પુત્રની, ધનની તથા સર્વ લોકની કામનાઓ જેઓએ તજી હોય તેવા શાંત અને પાપ રહિત મુનિઓ ઉજ્જવળ કાંતિવાળા થઈ શોભે છે, તેમ વર્ષા ઋતુમાં પોતાના સર્વ સ્વરૂપ જળને તજી ઉજ્જવળ કાંતિવાળા થયેલા શરદ ઋતુના મેઘ શોભતા હતા. જેમ જ્ઞાનીઓ સમય આવતા જ્ઞાનામૃત આપે છે અને કોઈ વેળા નથી પણ આપતા, તેમ શરદ ઋતુમાં પર્વતો હોય સ્થળે જળને ઝરતા હતા અને કોઈ સ્થળે ન હતા પણ ઝરતા. જેમ કુટુંબમાં આસક્ત મૂર્ખ લોકો નિરંતર ઓછા થતા આયુષ્યને જાણતા નથી, તેમ છીછરા પાણીમાં રહેલા જળચર પ્રાણીઓ શરદ ઋતુમાં દરરોજ ઓછા થતા જળને જાણતા ન હતા. જેમ ગરીબ દરિદ્ર કુટુંબી અજિતેન્દ્રિય હોય સંસારનો તાપ પામે છે, તેમ છીછરા પાણીમાં રહેલા જળ જંતુઓ શરદ ઋતુના સૂર્યનો તાપ પામવા લાગ્યા. જેમ ધીર પુરુષો આત્માથી જુદા શરીર વગેરે પદાર્થો પરની અહંતા મમતા ધીમે ધીમે તજે છે, તેમ શરદ ઋતુમાં વેલા અને છોડવા ધીમે ધીમે કદાચ છોડવા લાગ્યા અને સ્થળ પ્રદેશો કાદવ છોડવા લાગ્યા. જેમ મન સારી રીતે શાંત
તથા મુનિ વેદાધ્યયનને પણ તજે છે, તેમ શરદ ઋતુ આવતા સમુદ્ર નિષ્ફળ જળવાળો જઈ શાંત થયો. જેમ યોગીઓ ઇન્દ્રિયો દ્વારા ક્ષીણ થતા જ્ઞાનને ઇન્દ્રિયોની ચીતી અટકાવે છે, તેમ શરદ ઋતુ આવતા ખેડૂતો ક્યારાઓથી વહી જતા પાણીને મજબૂત બંધ બાંધી અટકાવવા લાગ્યા. જેમ આત્માનું જ્ઞાન દેહાભિમાનથી ઉપજેલા તાપને દૂર કરે છે, અને જેમ શ્રીકૃષ્ણ વ્રજની સ્ત્રીઓનો તાપ દૂર કર્યો હતો, તેમ ચંદ્રમાં શરદ ઋતુના સૂર્યના કિરણોની ઉપજેલા પ્રાણીઓના તાપને દૂર કરવા લાગ્યો. જેમ સત્વગુણથી મુક્ત થઈ વેદના આધા અર્થોને દર્શાવનારું મન પ્રસન્ન રહે છે, તેમ વાદળા વિનાનું થઈ શરદ ઋતુના નિર્મળ તારાઓનું આકાશ શોભવા લાગ્યું. જેમ યદુમતી શ્રી કૃષ્ણ યાદવ મંડળથી વીંટાઈને પૃથ્વી પર શોભતા હતા, તેમ અખંડ મંડવાળો શરદ ઋતુનો ચંદ્ર આકાશમાં નક્ષત્રોથી વોંટાઈને શોભવા લાગ્યો. શરદ ઋતુની ફૂલવાડીઓ સમસ્તી તોષણને પવનને ભેટી મનુષ્યો તારને દૂર કરતા હતા, પણ શ્રીકૃષ્ણ રહેલા મનવાળી ગોપીઓને તાપને દૂર કર્યો નહીં, અર્થાત ગોપીઓને તો ઉલટો દુઃસહ તાપ થયો. જેમ ઈશ્વરના આરાધન માટેની ક્રિયાઓ બળાત્કારે ફળોથી અનુસરાય છે, અર્થાત ઈચ્છા ન હોય તો પણ અવશ્ય ફળ આપે જ છે, તેમ શરદ ઋતુમાં ગાયો, મૃગલીઓ, પક્ષીખણીઓ તથા મનુષ્ય જાતિની સ્ત્રીઓ પોતાની ઈચ્છા ન હોવા છતાં બળાત્કારે પોતપોતાના પતિઓ વડે અનુસરાતી ગર્ભ ધારણ કરવા લાગી. હે રાજા, જેમ રાજાને લીધે માત્ર ચોર વિનાના બધા લોકો નિર્ભય થઈ રહે છે, તેમ શરદ ઋતુમાં સૂર્યના ઉદય વખતે માત્ર ચંદ્ર વિકાસી કમળો સિવાય બધા કમળો ખીલવા લાગ્યા. નવા પાકેલા ધાન્યથી ભરપૂર થયેલી ભૂમિ શહેરોમાં અને ગામમાં ધાન્ય ખાવા નિમિત્તે કરેલા વૈદિક અને બીજા લૌકિક મહોત્સવથી શોભવા લાગી. તેમજ શ્રી હરિના અવતાર શ્રી કૃષ્ણ તથા બળદેવજીથી શોભવા લાગી. જેમ મંત્ર સિદ્ધિ અને યોગ સિદ્ધિ વગેરે પામેલા પુરુષો પોતાના આયુષ્યને લીધે રોકાઈ રહેલા હોય છે, પણ આયુષ્ય કાળ પૂર્ણ થતા સમય આવે છે ત્યારે મંત્ર યોગ વગેરેથી પ્રાપ્ત થનારા દેવ વગેરે દેહોને પામે છે. તેમ વર્ષાકાળને લીધે રોકાઈ રહેલા વેપારીઓ, સંન્યાસીઓ, રાજાએ તથા બ્રહ્મચારીઓ શરદ ઋતુ પામતા બહાર નીકળીને વેપારીઓને વેપાર, સંન્યાસીઓ તીર્થયાત્રા, રાજાઓ દિગ્વિજય અને બ્રહ્મચારીઓ વિદ્યા અભ્યાસ કરવા લાગ્યા. શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મ સ્કંદ અધ્યાય 20 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.